ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના અર્થશાસ્ત્રના ઓનલાઈન શિક્ષણની શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 7 શીખી રહ્યા છીએ. આ ચેપ્ટરમાં મિત્રો આજે આપણે વસ્તી વધારાના જે કારણો છે એના વિશે શીખવાના છીએ. છેલ્લા તાસમાં મિત્રો આપણે ઊંચા વસ્તી વધારા માટેના જે 2 કારણો છે એમાંથી પ્રથમ ઊંચો જન્મદર, તો એના માટેના ઊંચા જન્મદર માટેના સામાજિક કારણો, આર્થિક કારણો અને અન્ય કારણોની છેલ્લા તાસમાં આપણે વિગતવાર વાત કરી હતી. આ તાસમાં મિત્રો ભારતમાં વસ્તી વધારા માટે એક મહત્વનું પરિબળ જેને આપણે નીચા મૃત્યુદરથી ઓળખીએ છીએ એના સંદર્ભે વાત કરીશું. તો મિત્રો, ભારતમાં મૃત્યુદર ઘણો બધો નીચો આવ્યો છે. એક રીતે એ ખૂબ સારી બાબત છે, પરંતુ વસ્તી વધારાની દ્રષ્ટિએ જન્મદરની અંદર જે ઘટાડો થવો જોઈએ એ થયો નથી. કોઈ પણ દેશ માટે મૃત્યુદર અને બાળ મૃત્યુદર નીચે આવે એ આવકારદાયક જ બાબત હોય, પરંતુ જેટલો મૃત્યુદરમાં ઘટાડો થાય છે એટલો જો જન્મદરમાં ઘટાડો થાય તો આપણે વસ્તીને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકીએ. પણ આપણે ત્યાં કમનસીબી એવી છે કે મૃત્યુદરમાં આપણે જેટલી ઝડપથી ઘટાડો કરી શક્યા છીએ એટલો જન્મદરમાં ઘટાડો કરી શક્યા નથી. તો આવો મિત્રો, આપણે ભારતમાં મૃત્યુદર શા માટે નીચો છે એના સંદર્ભે વાત કરીએ. તો મિત્રો, અલગ અલગ 4 કારણો આપ્યા છે. ભારતમાં મૃત્યુદર નીચો હોવાના મહત્વના 4 કારણો છે. એમાંનું મિત્રો પહેલું કારણ જીવન ધોરણમાં સુધારો, ઇમ્પ્રુવમેન્ટ ઇન લાઈફ સ્ટાન્ડર્ડ. મિત્રો, આપ જાણો છો પ્રમાણે ભારતમાં રાષ્ટ્રીય આવકમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. અને મિત્રો, રાષ્ટ્રીય આવક વધે છે એટલે સ્વાભાવિક રીતે દેશની પર કેપિટા ઇન્કમ, માથાદીઠ આવકમાં પણ વધારો થાય. અને શરૂઆત કરતાં એટલે કે 19મી સદી અને 20મી સદીમાં અને 21મી સદીમાં અને છેલ્લા સમયની અંદર ધીમે ધીમે આપણી રાષ્ટ્રીય આવક વધી છે અને એના પરિણામે માથાદીઠ આવકમાં પણ ઘણો બધો વધારો થયો છે. મિત્રો, આપ જાણો છો પ્રમાણે કોઈ પણ દેશની માથાદીઠ આવકની કક્ષા કે પ્રમાણ એ દેશના લોકોનું જીવન ધોરણને પ્રતિબિંબિત કરે છે. તો આપણે ત્યાં મિત્રો માથાદીઠ આવકમાં ઘણો બધો વધારો થયો છે. આપણે જાણીએ છીએ પ્રમાણે ભારતની માથાદીઠ આવક $5,497 અમેરિકન ડોલર જેટલી થઈ છે, જે પહેલાં ખૂબ ઓછી હતી. તો ભારતની માથાદીઠ આવકમાં વધારો થવાથી લોકોનું જીવન ધોરણ, લાઈફ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રૂવ થયું છે. એટલે કે દેશના લોકોને આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ, યોગ્ય પોષણક્ષમ અને પૂરતો ખોરાક પ્રાપ્ત થયો છે. ખાસ કરીને મિત્રો, જે આરોગ્ય ક્ષેત્રમાં જે સુધારા થયા છે, શિક્ષણ ક્ષેત્રની અંદર જે સુધારા થયા છે, એ આપણા માટે નીચા મૃત્યુદર માટેના મહત્વના પરિબળો સાબિત થયા છે. તો મિત્રો, ભારતમાં આ જીવન ધોરણના સુધારા પાછળ મહત્વનું કારણ માથાદીઠ આવકનો વધારો છે. અને મિત્રો, માથાદીઠ આવક વધે છે એટલે સ્વાભાવિક રીતે લોકો સારું જીવન જીવતા થાય છે. લોકોને પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ થાય છે. લોકો આરોગ્યની સારી સવલતો મેળવતા થાય છે. લોકો શિક્ષણ મેળવતા થાય છે. લોકો પોષણક્ષમ અને પૂરતો આહાર મેળવતા થાય છે. અને એ રીતે પોતાના જીવનને એ સરસ ઊંચી સપાટી ઉપર લઈ જતા હોય છે. એટલે કે જે દેશની માથાદીઠ આવક વધારે હોય એ દેશના લોકોનું જીવન ધોરણ સારું હોય, અને જે દેશના લોકોની માથાદીઠ આવક ઓછી હોય તો એમનું જીવન ધોરણ એ પ્રમાણેનું નબળું હોય. જોકે હજુ વિકસિત રાષ્ટ્રોની તુલનામાં આપણી માથાદીઠ આવક ઘણી બધી ઓછી, પણ તેમ છતાંય આપણી માથાદીઠ આવક એ કક્ષાએ છે કે જેથી કરીને સામાન્ય માણસ પણ સારી રીતે પોતાનું જીવન ધોરણ ગુજારી શકે છે. અને મિત્રો, જ્યારે વ્યક્તિનું જીવન ધોરણ સારું હોય અને આરોગ્યની સુવિધાઓ સારી મળતી હોય, એમને પોષણ
યુક્ત ખોરાક પ્રાપ્ત થતો હોય, એમને પીવાનું ચોખ્ખું પાણી મળતું હોય, જરૂરી પાયાની સુવિધાઓ, રહેઠાણની સુવિધાઓ પ્રાપ્ત થતી હોય, ત્યારે એમનામાં સાપેક્ષ રીતે જે મૃત્યુદરનું પ્રમાણ છે એ ઓછું હોય. તો આ રીતે માથાદીઠ આવકમાં વધારો થવાથી જીવન ધોરણ સુધરે છે, અને મિત્રો જીવન ધોરણ એ નીચા મૃત્યુદર માટે મહત્વનું પરિબળ સાબિત થાય છે. મિત્રો નીચા મૃત્યુદર માટેનું જે બીજું કારણ છે રોગચાળા પર નિયંત્રણ. મિત્રો ઇતિહાસ સાક્ષી છે કે વિશ્વમાં અને ભારતમાં દરેક વખતે અનેક પ્રકારના રોગો, અનેક પ્રકારના વાયરસનો હુમલો આવતો હોય છે. તાજેતરમાં મિત્રો આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 31 લાખ કરતાં પણ વધારે વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયેલા છે. તો આજે આટલી બધી અત્યાધુનિક મેડિકલની સુવિધાઓ છે તો પણ ઘણા બધા મૃત્યુ થાય છે. તો મિત્રો તમે 100 વર્ષ પહેલાંની વાત કરો, 50 વર્ષ પહેલાંની વાત કરો, તો એવા સમયે રોગચાળા પર એટલું બધું નિયંત્રણ મિત્રો નહોતું. 19મી સદીની શરૂઆતમાં આપ જાણો છે પ્રમાણે 1911થી માંડીને 1921 દરમિયાન આપણે ત્યાં અનેક પ્રકારના રોગ, ડિપ્થેરિયા, ક્ષય, મેલેરિયા, તો આ બધા રોગોના કારણે લાખો લોકોના મૃત્યુ થયા હતા. અને એ રીતે 1921ની જે જનગણના થઈ ત્યારે આપણી વસ્તી ઘટી હતી. તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે હવે આધુનિક સમયની અંદર મેડિકલ સાયન્સ વિકસી રહ્યું છે. આપણે ત્યાં મિત્રો મેડિકલ સાયન્સમાં એટલી બધી સુવિધાઓ ઊભી થઈ છે કે જેથી કરીને દુનિયાના વિકસિત રાષ્ટ્રો, અમેરિકા, ઇંગ્લેન્ડ, એ બધા દેશો આપણી પાસે દવાઓનો જથ્થો માગી રહ્યા છે. એટલે કે ફાર્મા સેક્ટરમાં અને મેડિકલ ક્ષેત્રની અંદર પણ આપણે ખૂબ આગળ વધ્યા છીએ. તો દેશની અંદર રોગચાળા પર આપણે નિયંત્રણ લાવ્યા છીએ. એટલે કે જે નવા નવા રોગો આવે છે તો એની રસીઓ શોધાઈ છે, એની દવાઓ છે બને છે, અને ભારતનું મેડિકલ ક્ષેત્ર, ફાર્મા સેક્ટર ખૂબ વિશાળ છે અને એ દિશાની અંદર ખૂબ કામ થાય છે. તો એક સમયે મેલેરિયાથી, ડિપ્થેરિયાથી, ક્ષયથી, આ બધા જે રાજરોગ જે ગણાતા એ રોગો ઉપર, પ્લેગ, આ બધા રોગો ઉપર આપણે ઘણા બધા અંશે નિયંત્રણ મેળવી શક્યા છે, કાબુ મેળવી શક્યા છે. તો રોગચાળા પર જે નિયંત્રણ આવ્યું છે, એની દવાઓ શોધાઈ છે, એની રસી શોધાઈ છે, અને આરોગ્ય ક્ષેત્રે આપણે ખૂબ સારું કામ કર્યું છે. ત્યારે રોગચાળાથી મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ આપણે ઘણું બધું ઘટાડી શક્યા છે. ઘણી વખત એવું બને કે વિશાળ જનસંખ્યામાં પૂરતી મેડિકલ સવલતો ન પ્રાપ્ત થાય અને એના હિસાબે તાત્કાલિક ધોરણે મેડિકલ સુવિધાઓ પ્રાપ્ત ન થાય અને મૃત્યુ થાય, એ બાબત અલગ છે. પણ સામાન્ય રીતે જે ભયાનક રોગો કહેવાય છે, જે મહામારી જેવા રોગો કહેવાય છે, પ્લેગ, શીતળા, મેલેરિયા, બરાબર, આ બધા જ રોગોની મિત્રો આપણે ત્યાં રસી અને દવાઓ શોધાઈ છે અને એ દિશામાં ખૂબ સારું કામ થયું છે. તો રોગચાળા પર નિયંત્રણ આવવાથી જે મૃત્યુનું પ્રમાણ વધારે હતું એ પ્રમાણ મિત્રો આપણે ઘટાડી શક્યા છીએ, અને એના હિસાબે ભારતની અંદર મૃત્યુદરનું પ્રમાણ નીચું જોવા મળે છે. ત્યાર પછીનું મિત્રો ત્રીજું કારણ છે દુષ્કાળ પર નિયંત્રણ. મિત્રો ભારતની ઇકોનોમી, ભારતની અર્થવ્યવસ્થા, ભારતની આબોહવા એ રીતની છે કે દર 3 વર્ષે મિત્રો દુષ્કાળની આપણે આપત્તિનો ભોગ બનવું પડે છે. તો દેશની અંદર સિઝનલ ડિસ્ટર્બન્સ અથવા તો ઋતુચક્ર જે રીતે ગોઠવાયેલું છે કે ભારતમાં દર 3 વર્ષે લગભગ દુષ્કાળનો સામનો કરવો પડે છે. પરંતુ ભારતની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ સુધારા થયા છે. એટલે દુષ્કાળ કદાચ આવે તો પણ આપણે એને પહોંચી શકીએ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરી શકીએ એવી આપણી પાસે માનવબળ છે, મેન પાવર છે. આ ઉપરાંત મિત્રો આપ જાણો છે પ્રમાણે ભારતની અંદર 1966 પછી હરિયાળી ક્રાંતિ આવી છે. આ હરિયાળી ક્રાંતિ આવવાના હિસાબે મિત્રો કૃષિ ક્ષેત્રે આપણું ઉત્પાદન અને ઉત્પાદકતા અનેક ગણા વધ્યા છે. એટલે મિત્રો અનાજના હિસાબે આપણે ત્યાં ભૂખમરાનું પ્રમાણ ખૂબ ઓછું કરી શકાયું છે. બહુ રેર કેસની અંદર એવું બને છે કે કોઈ અંતરિયાળ વિસ્તારમાં, કોઈ દુર્ગમ વિસ્તારમાં વ્યક્તિઓ ભૂખમરાથી પીડાતા. હા, કુપોષણનું પ્રમાણ આપણે ત્યાં ઘણું બધું ઊંચું છે, પણ ભૂખમરાથી વ્યક્તિઓ મૃત્યુ પામતા હોય એનું પ્રમાણ નહિવત જેવું છે, ખૂબ ઓછું છે.
તો મિત્રો, ભારતમાં જે દર 3 વર્ષે દુષ્કાળની જે પરંપરા છે એને વિજ્ઞાન અને ટેકનોલોજીના સાધનો દ્વારા અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રે ગ્રીન રિવોલ્યુશન આવવાથી આપણે કૃષિ ક્ષેત્રે અનાજનું, ચોખાનું, ઘઉંનું, ચોખાનું, બાજરીનું, કઠોળનું ખૂબ મબલક માત્રામાં આપણે ઉત્પાદન કરીએ છીએ. અને મિત્રો, કોઈ એક વિસ્તારની અંદર માનો કે દુષ્કાળની પરિસ્થિતિ છે, નબળું ચોમાસું છે, તો બીજા વિસ્તારમાં જે અનાજનું ઉત્પાદન સારું થયું હોય તો ત્યાં વાહન વ્યવહારના માધ્યમોથી પહોંચાડી શકાય છે. દેશની અંદર મિત્રો આપને જણાવું કે 80 કરોડ લોકોને ભારત સરકાર સસ્તા અનાજની દુકાનો મારફત અનાજ પૂરું પાડે છે. એટલે કે ખાદ્ય સુરક્ષા કાયદો જે 2013ની અંદર ઘડાયો, તો એ કાયદા અંતર્ગત વિશ્વની સૌથી મોટી ખાદ્ય પ્રણાલી આપણે ત્યાં કાર્યરત છે. એટલે લોકોની અંદર ભૂખમરાનું પ્રમાણ ખૂબ ઘટાડી શકાયું છે, નહેવત જેવું કરી શકાયું છે. તો આ રીતે મિત્રો આપણે ત્યાં આવતા જે દુષ્કાળો છે એ દુષ્કાળો ઉપર, દુષ્કાળ તો આવે છે દર 3 વર્ષે આપણે ત્યાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય છે. ખૂબ ઓછા વરસાદથી કૃષિ ક્ષેત્ર પર માઠી અસર થાય છે. તો એવા સમયે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ખાસ કરીને જે હરિયાળી ક્રાંતિ આવી છે, સિંચાઈની સુવિધાઓ જ્યાં વધી છે, તો આ બધી સુવિધાઓના હિસાબે કૃષિ ક્ષેત્રે આપણે અનેક ગણું ઉત્પાદન કરી શક્યા છીએ અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારની અંદર આ અનાજનું ઉત્પાદન આપણે પહોંચાડી અને મૃત્યુદરને નીચો લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવીએ છીએ. ત્યાર પછી મિત્રો, કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. મિત્રો, આ વિશ્વ સહિત, આ ભારત સહિત વિશ્વની અંદર વારંવાર કુદરતી આપત્તિઓ છે આવતી હોય છે. અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, ભૂકંપ, વાવાઝોડું, ભૂસ્ખલન, સુનામી અને માનવ સર્જિત આપત્તિઓ પણ ઘણી વખત મિત્રો આવતી હોય છે. યુદ્ધ, અશાંતિ, તો આવા અનેક પ્રકારના રાજકીય કોઈ એવા ઓબ્સ્ટેકલ, રાજકીય અવરોધો પણ મિત્રો આવતા હોય છે. તો ટૂંકમાં બધા મળીને આપણે એવું કહી શકીએ કે ભારતની અંદર ધીમે ધીમે હવે વાહન વ્યવહારની સુવિધાઓ વધી છે. સાથે સાથે મિત્રો આપણે કુદરતી આપત્તિઓ સામે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે એ પણ ઘડ્યો છે. તો જ્યારે મિત્રો કુદરતી આપત્તિ આવે છે ત્યારે આખું તંત્ર છે એ કામે લાગે છે. દેશનો જે મેન પાવર છે એ કામે લાગતો હોય છે અને કુદરતી સામે આપણે ઝઝૂમતા હોઈએ છીએ. મિત્રો, આપણે આફતને અવસરમાં પલટતા હોઈએ છીએ. તો ભારત સહિત વિશ્વમાં ઘણી બધી કુદરતી આપત્તિઓ છે એ આવતી હોય છે. તો આ કુદરતી આપત્તિ જ્યારે આવે છે ત્યારે પહેલાં આ બધી સુવિધાઓ નહોતી, ત્યારે સેંકડોની સંખ્યામાં મૃત્યુ થતા. અને એમાંય મિત્રો અલ્પવિકસિત દેશોની અંદર એ મૃત્યુનું પ્રમાણ ઘણું બધું વધારે હતું. પરંતુ આધુનિક સમયમાં, સાંપ્રતમાં આપણે કુદરતી આપત્તિઓ સામે ઝઝૂમી શકીએ છીએ. કુદરતી આપત્તિઓને મિત્રો આપણે રોકી શકતા નથી, પરંતુ કુદરતી આપત્તિથી થતા નુકસાનને આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ, આપણે સાવચેત રહી શકીએ છીએ અને બને ત્યાં સુધી કુદરતી આપત્તિઓથી આપણને ઓછામાં ઓછું નુકસાન થાય એની આપણે કાળજી રાખીએ છીએ. અને મિત્રો, વિજ્ઞાનના ક્ષેત્રે, ટેકનોલોજીના ક્ષેત્રે હવે અમુક પ્રકારની કુદરતી આપત્તિની આપણે સચોટ આગાહી કરી શકીએ છીએ. એ પછી વાવાઝોડાની હોય, પૂરની હોય, અનાવૃષ્ટિની હોય, અતિવૃષ્ટિની હોય, તો આ બધી સુનામીની હોય, તો મિત્રો આ બધી કુદરતી આપત્તિઓની આપણે સચોટ આગાહી કરી શકીએ છીએ. અને એ આગાહીના આધાર ઉપર આપણે યોગ્ય જરૂરી પગલાઓ લઈ અને કુદરતી આપત્તિને રોકી શકતા નથી, પરંતુ એનાથી જે થતું નુકસાન છે એનાથી થોડા ઘણા અંશે મિત્રો આપણે બચી શકીએ છીએ. તો ભારત સહિત વિશ્વની અંદર કુદરતી આપત્તિ સામે રક્ષણ મેળવવા માટેની ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ થઈ છે. આ ઉપરાંત મિત્રો આપણે ત્યાં વાહન વ્યવહાર, એ પછી રેલવેની વાત હોય, હવાઈ વ્યવહાર હોય કે પછી રસ્તા વ્યવહાર હોય, તો આપણે ત્યાં વાહન વ્યવહારમાં પણ ખૂબ વિકાસ થયો છે. એટલે કોઈ એક વિભાગની અંદર, કોઈ એક રાજ્યની અંદર, કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કુદરતી આપત્તિ હોય તો દેશના બીજા ખૂણેથી, દેશના બીજા રાજ્યોમાંથી અનાજ, દવાનો જથ્થો અને બીજી જે પ્રાથમિક જરૂરિયાતો છે આપણે થોડી જ વારમાં એ વિસ્તાર સુધી પહોંચાડી શકીએ છીએ. ટૂંકમાં મિત્રો, ભારતની અંદર કુદરતી આપત્તિઓ સમયે જે મૃત્યુદરનું પ્રમાણ ઊંચું રહેતું એ આપણે ઘણું બધું ઘટાડી શક્યા છીએ. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પણ આપણે ત્યાં પ્રબળ, અસરકારક બની છે અને એના હિસાબે મૃત્યુદરની અંદર ઘણા બધા અંશે આપણે ઘટાડો લાવી શક્યા છીએ. તો આ રીતે મિત્રો ચારે ચાર કારણો, જીવન ધોરણમાં સુધારો, રોગચાળા પર નિયંત્રણ,
દુષ્કાળ પર અંકુશ અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ હોય ભેગા મળીને એ ભારતની અંદર મૃત્યુદરને નીચો લાવવાનું કામ કર્યું છે. એ આવકારદાયક બાબત છે. પરંતુ ફરી વખત મિત્રો જણાવી દઉં કે ભારતમાં વસ્તી વધારાને અટકાવવા માટે મૃત્યુદરમાં આપણે જેટલી ઝડપથી ઘટાડો કરી શક્યા છીએ એટલો જો જન્મદરની અંદર ઘટાડો થાય તો ભારત માટે એ સ્થિતિ આવકારદાયક રહેશે. હવે મિત્રો આ પ્રશ્ન પણ મિત્રો પરીક્ષાની અંદર 3 માર્ક્સનો અને ઘણી વખત છે 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે ભારતમાં નીચા મૃત્યુદરના કારણો છે એ જણાવો, અથવા તો સંયુક્ત રીતે પણ મિત્રો પ્રશ્ન પૂછતા હોય છે કે ભારતમાં વસ્તી વધારાના કારણો સમજાવો. તો મિત્રો તમારે ટૂંકી રીતે ઊંચા જન્મદર માટેના કારણો અને નીચા મૃત્યુદરના કારણો સમજાવવાના રહેતા હોય છે. ત્યાર પછી મિત્રો આપણે બીજો એક મહત્વનો પ્રશ્ન છે એનો જવાબ મેળવીએ. વસ્તી નિયંત્રણના ઉપાયો. મિત્રો વસ્તી નિયંત્રણ પોપ્યુલેશન કંટ્રોલિંગ એ કરવું એ ખૂબ આવશ્યક છે. દુનિયા સહિત ભારત સહિત દુનિયાની અંદર મિત્રો વસ્તી ખૂબ વધી રહી છે અને એમાં ભારતની સ્થિતિ સ્ફોટક છે. એટલે કે ભારતની વસ્તી હમણાં 2021ની વસ્તી ગણતરી થશે ત્યારે મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે 140 કરોડની આસપાસ ભારતની વસ્તી થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. અર્થશાસ્ત્રીય આંકડાશાસ્ત્રીઓએ જે વિશ્લેષકો છે એમના કહેવા પ્રમાણે ભારતની વસ્તી 135 થી 140 કરોડ આસપાસ થવાની શક્યતા સેવાઈ રહી છે. તો મિત્રો ભારતની અંદર જે વસ્તીનો વિશાળ કદ છે અને વસ્તી વૃદ્ધિ દર વધારે છે એવા સમયે જો વસ્તીને નિયંત્રિત ન કરવામાં આવે તો ભારતમાં જે કુદરતી સંસાધનો છે એનો એ ખૂટી જવાનો, અમુક ખનિજ તેલો છે, પેટ્રોલિયમ પેદાશો છે એની સામે પણ પ્રશ્નાર્થ ઊભો થતો હોય છે. આ ઉપરાંત મિત્રો પ્રદૂષણના પ્રશ્નો અને બીજા અનેકવિધ પ્રશ્નો સર્જાતા, રહેઠાણોની તંગીના પ્રશ્નો હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, તો અનેક પ્રકારના પ્રશ્નો સર્જાતા હોય છે. તો ચાલો મિત્રો અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, વસ્તી નીતિના નિષ્ણાંતો ભારતમાં વસ્તી નિયંત્રણ માટેના કયા ઉપાયો સૂચવે છે એના સંદર્ભે વાત કરીએ. તો એમાં પહેલી બાબત લોક શિક્ષણ અને જાગૃતિ. મિત્રો વસ્તી નિયંત્રણ માટેનું આ જે સાધન છે એ ખૂબ જ ઇફેક્ટિવ સાધન છે, અસરકારક સાધન છે. લોક શિક્ષણ લોકોને છે, દેશની જનતા છે, ખાસ કરીને જે ગામડાના લોકો છે એમને નાના કુટુંબનું મહત્વ છે એ સમજાવવું જોઈએ અને નાના કુટુંબના કયા ફાયદાઓ છે એનાથી જો જાગૃત કરવામાં આવે, એનાથી એમને અવગત કરવામાં આવે અને એ રીતે એમને માહિતી આપવામાં આવે તો કુટુંબના કદને મર્યાદિત રાખી શકાય છે. અને મિત્રો શિક્ષણ એ સંતતિ નિયમન માટેનું શ્રેષ્ઠ સાધન છે. ઘણી વખત તમને મિત્રો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછે કે શિક્ષણ એ સંતતિ નિયમન માટેનું શ્રેષ્ઠ સાધન છે, વિધાન સમજાવો. તો મિત્રો શિક્ષણ એ અનેક પ્રકારની જે સામાજિક આર્થિક સમસ્યાઓ છે એના ઉકેલો પૂરા પાડતું હોય છે. તો ભારતની અંદર વધતી જતી વસ્તી છે એને નિયંત્રિત કરવા માટે, એને કંટ્રોલ કરવા માટે શિક્ષણની ભૂમિકા ખૂબ મહત્વની છે. એમાંય મિત્રો ખાસ કરીને સ્ત્રી શિક્ષણનું જો પ્રમાણ વધે તો એની અસર જન્મદર ઉપર ખૂબ પડતી હોય છે, જે સંશોધનોની અંદર ફલિત થઈ ચૂક્યું છે. તો ભારતની અંદર ખાસ કરીને સ્ત્રી શિક્ષણ વધારવામાં આવે, ઓવરઓલ એજ્યુકેશન છે એ વધારવામાં આવે તો જન્મદરને આપણે ઘટાડી શકતા હોઈએ છીએ. આ ઉપરાંત મિત્રો ભારતની અંદર ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા, એટલે કે સંદેશાવ્યવહારના માધ્યમો દ્વારા આપણે અલગ અલગ પ્રકારના માઇમ, મૂક અભિનય, ગીતો, નાટકો અથવા તો નિષ્ણાંત વ્યક્તિઓના પ્રવચનો ગોઠવીને પણ લોકોને ઓછી વસ્તીના ફાયદાઓ છે, નાના કુટુંબના ફાયદાઓ છે એ આપણે સમજાવી શકીએ. તો ભારતની અંદર ટીવીના માધ્યમથી, રેડિયાના માધ્યમથી, મેગેઝિનના માધ્યમથી, અભ્યાસક્રમના માધ્યમથી, જે શાળાઓની અંદર અભ્યાસક્રમ ભણાવાય છે તો એના માધ્યમથી, તો અનેકવિધ માધ્યમોથી આપણે કુટુંબોને, ગ્રામ્ય વસ્તીને નાના કુટુંબના શું ફાયદાઓ છે એ આપણે સમજાવી શકતા હોઈએ છીએ અને એ રીતે વસ્તીને આપણે કંટ્રોલમાં લાવી શકતા હોઈએ છીએ. તો ભારતની અંદર લોક શિક્ષણ એટલે કે રેલીઓ થાય, ભીતસૂત્રો લખાય, મુખ નાટકો છે એ ભજવાય, એ રીતે ટીવી, રેડિયોની અંદર છે એ જાહેરાતો આપવામાં આવે, ટીવીની અંદર જુદા જુદા કાર્યક્રમો છે એ વસ્તી વિષયક કાર્યક્રમો દર્શાવવામાં આવે. તો
તો આ રીતે બધા જ કાર્યક્રમોના પરિણામ સ્વરૂપે આપણે જન્મદરની અંદર નોંધપાત્ર ઘટાડો લાવી શકતા હોય. જો કે ભારતમાં હવે ધીમે ધીમે વસ્તી વૃદ્ધિ દર છે એ ઘટ્યો છે. વસ્તી વૃદ્ધિ દર ઘટ્યો છે, પરંતુ ભારતમાં વસ્તીનું કદ વિશાળ હોવાથી આ ઓછો વસ્તી વૃદ્ધિ દર પણ ભારતમાં વસ્તીનો વધારો ખૂબ લાવે છે. પણ તેમ છતાંય લોક શિક્ષણ અને જાગૃતિ એ ભારતમાં વસ્તી ઘટાડવા માટે, જન્મદર ઘટાડવા માટેનું એક પ્રબળ માધ્યમ, એક પ્રબળ ઘટક, એક પ્રબળ પરિબળ બનતું હોય છે. ત્યાર પછી મિત્રો કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. મિત્રો આપણે ત્યાં વર્ષોથી ફેમિલી પ્લાનિંગનો કાર્યક્રમ છે એ ચાલે છે, પણ જે ગતિએ અને જે રીતે એમાં કામ થાય છે એ પૂરતું નથી. દેશની અંદર કુટુંબ નિયોજન કાર્યક્રમ ઇફેક્ટિવ બને, અસરકારક બને, ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓ છે એ કુટુંબ નિયોજન કાર્યક્રમનું મહત્ત્વ સમજે એ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત મિત્રો શહેરી વિસ્તારમાં પણ, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો પણ કુટુંબ નિયોજન કાર્યક્રમનું અમલીકરણ કરે. સરકારી તંત્ર અને જાગૃત સંસ્થાઓ પણ કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમો ઘડે અને એને અમલી બનાવે તો આ દિશામાં ઘણું બધું કામ થઈ શકે એવું છે. આ ઉપરાંત મિત્રો કુટુંબ નિયોજન સંદર્ભે આપ જાણો છો કે કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબના કદને મર્યાદિત રાખવું અને બે બાળકો વચ્ચેનો યોગ્ય સમયગાળો નક્કી કરવો. તો આ માટેના અનેકવિધ કાર્યક્રમો ગ્રામ્ય ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આયોજિત કરી અને કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા વધારી શકાય. આ ઉપરાંત મિત્રો કુટુંબ નિયોજન માટેના જે સાધનો છે એ સાદા, સરળ, ઝડપથી મળે એવા હોવા જોઈએ. સસ્તા પણ હોવા જોઈએ, સાદા પણ હોવા જોઈએ અને ઝડપથી મળે એ રીતના જો સાધનો હશે સંતતિ નિયમનના, તો લોકો છે એ મેળવી શકશે અને એના ઉપયોગ દ્વારા જન્મદરને નિયંત્રિત કરી શકશે. આ ઉપરાંત મિત્રો આપણે ત્યાં વંધ્યીકરણની એક ઝુંબેશ જે તે સમયે 1977-78ની અંદર એ ઉપડી હતી, પણ એ બધા પગલાઓ તો વસ્તી ઘટાડવા માટે ઉપયોગી છે, પરંતુ એની સિવાયના અનિચ્છિત ગર્ભધારણ અટકાવવા માટેની જે આધુનિક ટેકનોલોજી છે એનો પણ ઉપયોગ કરી શકાય. એટલે કે આપણે ત્યાં પુરુષ ઓપરેશનો અને સ્ત્રી ઓપરેશનો થાય છે વંધ્યીકરણના, તો એ ઓપરેશનની જગ્યાએ અત્યારની જે આધુનિક ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને કુટુંબ નિયોજન કાર્યક્રમને વધારે બળવત્તર બનાવી શકાય, વધારે ઇફેક્ટિવ બનાવી શકાય. તો કુટુંબ નિયોજન કાર્યક્રમ સંદર્ભે દેશની સરકાર, દેશની જે જાગૃત સંસ્થાઓ છે બધા ભેગા મળીને જો એ દિશાની અંદર યોગ્ય સ્ટ્રેટેજી ડિઝાઇન કરે અને એનું યોગ્ય અમલીકરણ થાય તો 100% આપણે કુટુંબ નિયોજનના કાર્યક્રમને વ્યવસ્થિત રીતે એપ્લાય કરી શકીએ અને એના દ્વારા જન્મદરને ઘણા બધા અંશે નીચો લાવી શકીએ. ત્યાર પછી મિત્રો મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો. મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે ભારતની અંદર મહિલાઓની જે લગ્ન વય છે એ કાયદા દ્વારા 18 વર્ષ નિયત કરવામાં આવી છે અને પુરુષો માટેની જે લગ્ન વય છે એ કાયદા દ્વારા 21 વર્ષ નિયત કરવામાં આવી છે. તો હવે મિત્રો આ તો નિયત કરવામાં આવેલી કાયદા દ્વારા, પણ ભારતની અંદર મિત્રો બાળ લગ્ન ખૂબ થાય છે. આપ જાણો છો 18 વર્ષથી નીચેની દીકરીઓના લગ્ન આપણે ત્યાં પુષ્કળ માત્રામાં થાય છે અને જ્યારે મિત્રો 18 વર્ષથી નીચેની દીકરીઓના લગ્ન થાય છે ત્યારે જન્મદરનું પ્રમાણ વધે એ સહજ. વસ્તી નીતિના આયોજકોએ અને સરકારે પણ એવું નક્કી કર્યું હતું કે ભાઈ લગ્ન વય છે 18 વર્ષથી વધારીને, ખાસ કરીને કન્યાઓની લગ્ન વય છે એ 18 વર્ષથી વધારીને 20 વર્ષ કરવાનું આયોજન હતું, પણ એ હજુ શક્ય બન્યું નથી. મિત્રો જો લગ્ન વય વધારવામાં આવે તો એનાથી શું ફેર પડે એ આપણે જોઈએ. આપ જાણો છો પ્રમાણે મહિલા છે 15 વર્ષથી માંડીને 49 વર્ષ સુધીનો આ જે સમયગાળો છે એનો ફળદ્રુપતાનો ગાળો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન એ માતા બની શકે છે, પરંતુ આ 18 વર્ષ તેના લગ્ન થઈ જાય એટલે મિત્રો ફળદ્રુપતાનો જે ગાળો છે એ વધતો હોય છે, પરંતુ 20 વર્ષ થાય તો ફળદ્રુપતાના ગાળાની અંદર આપણે 2 વર્ષનો ઘટાડો કરી શકીએ છીએ. તો જે માતા બનવાનો સમયગાળો છે એમાં જો ઘટાડો કાયદા દ્વારા લગ્ન વય વધારીને જો ઘટાડો કરવામાં આવે તો ફળદ્રુપતાનો જે દર છે, ફર્ટિલિટી રેટ છે એને આપણે ઘટાડી શકીએ અને એ રીતે ભારતમાં જન્મદરને નીચો લાવી શકાય. તો એ દિશામાં પ્રયત્નો થયા છે. તમને એક માર્ક્સનો પ્રશ્ન મિત્રો એવું પૂછે કે ભારતની વસ્તી નીતિની અંદર, પોપ્યુલેશન પોલિસીની અંદર મહિલાઓની લગ્ન વય 18 વર્ષથી વધારીને કેટલી કરવાની વાત કરવામાં આવી છે. મિત્રો 18 વર્ષથી વધારી અને 20 વર્ષ સુધી કરવાની વાત જોકે થઈ નથી, પણ માત્ર એ જોગવાઈ હતી.
ત્યાર પછી મિત્રો સ્ત્રીઓના દરજ્જામાં વધારો. મિત્રો સ્ત્રીઓનો જે સામાજિક દરજ્જો અને આર્થિક દરજ્જો છે એ વધારવો જોઈએ. સમાજમાં સ્ત્રીઓને પુરુષોને જેટલા હક અધિકારો મળે છે, પુરુષોને જે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મળે છે, જે સ્વતંત્રતા અને પસંદગી મળે છે, તો એ જો સ્ત્રીઓને આપવામાં આવે તો પણ સ્ત્રી જન્મ છે, સ્ત્રી બાળકીઓના જન્મને આવકારવામાં આવશે. પુત્ર પ્રાપ્તિનું જે મહત્વ છે એ થોડું ઘટશે. એટલે ભારતમાં જે પુરુષ પ્રધાન સમાજ છે એમાં માનસિકતા બદલવામાં આવે તો સ્ત્રીઓના જન્મને પણ આવકારવામાં આવશે. દીકરા અને દીકરીને સમાન ગણવામાં આવશે. અને મિત્રો આધુનિક સમયમાં આપ જોવો છો કે ઘણા બધા શિક્ષિત પરિવારોની અંદર એક દીકરી કે બે દીકરી છે, ત્યાં દીકરાઓ નથી, પણ તેમ છતાં એ લોકો સમજે છે કે દીકરો અને દીકરી સમાન છે. એટલે જ્યારે દીકરીનું સમાજમાં સરખું મહત્વ સમજાશે, સમજતા થયા છે, પરંતુ હજુ વધારે આમાં જાગૃતતાની આવશ્યકતા છે. એટલે સમાજમાં દીકરીઓ મહિલાઓનું સ્થાન જળવાશે, એમનો દરજ્જો ઊંચો આવશે, એમનું સ્ટેટસ, સોશિયલ સ્ટેટસ છે એ હાઈ થશે. એટલે ધીમે ધીમે દીકરાઓ અને દીકરી વચ્ચે કોઈ ભેદ છે રાખવામાં આવશે નહીં, અને એ દ્રષ્ટિએ જન્મદરની અંદર ઘટાડો કરી શકાશે. આ ઉપરાંત મિત્રો આર્થિક દરજ્જો છે એમાં પણ, ઇકોનોમિક સ્ટેટસ છે એમાં પણ સુધારો કરવામાં આવે તો જન્મદર અને જન્મદર છે એને નીચો લાવી શકાય છે. સ્ત્રીઓને વધારે શિક્ષણ આપવામાં આવે, એમને વધારે આરોગ્યની સુવિધા આપવામાં આવે, એમને વધારે પોષણયુક્ત ખોરાક આપવામાં આવે તો એ ભણેલી ગણેલી સ્ત્રીઓ છે પોતાના પગભર ઊભા રહી અને એ આર્થિક ઉપાર્જન કરશે. અને મિત્રો આર્થિક ઉપાર્જન કરનારી સ્ત્રી એ ઓછા બાળકો છે એને જન્મ આપશે. તો આર્થિક સ્ટેટસ, ઇકોનોમિક સ્ટેટસ જ્યારે અપ થશે તો એવા સમયે જન્મદર છે એ ઘટશે. તો આ રીતે મિત્રો સોશિયલ સ્ટેટસ અને ઇકોનોમિક સ્ટેટસ, આ બંને સ્ટેટસ જો સ્ત્રીઓના અપ થાય તો એના હિસાબે જન્મદરમાં ઘટાડો લાવી શકાય છે. એ દ્રષ્ટિએ ભારતની વસ્તીને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો, ઇન્સેન્ટિવ અને નોન ઇન્સેન્ટિવ. આ મિત્રો દેશની અંદર જે લોકો વસ્તી નીતિને અનુસરે છે, કુટુંબ નિયોજનના કાર્યક્રમનું પાલન કરે છે, ઓછા બાળ, જય ગોપાળ એ જે વિભાવના છે એ સૂત્રને સાર્થક કરે છે, નાના કુટુંબનું મહત્વ સમજે છે, તો એને મિત્રો પ્રોત્સાહન આપવું જોઈએ. એ દંપતીને, એ મહિલાને છે એ પ્રોત્સાહન આપવું જોઈએ, એમનું સન્માન કરવું જોઈએ. અને જે લોકો છે એ નાના કુટુંબને મહત્વ આપતા નથી અને કુટુંબની જે સાઇઝ છે એ વધારતા હોય છે, તો એના માટે બિન પ્રોત્સાહનની નીતિ છે એ અખત્યાર કરવી જોઈએ. તો આવા પ્રોત્સાહન જે લોકો વસ્તી નીતિને અનુસરે છે, જે લોકો ઓછા બાળ, જય ગોપાળના સૂત્રને સાર્થક કરે છે, નાના કુટુંબની એ મહત્તા સમજે છે, તો એમને મિત્રો પ્રોત્સાહન આપવું જોઈએ. એ લોકોને અમુક પ્રકારના ઇન્સેન્ટિવ સરકારશ્રી દ્વારા છે એ આપવા જોઈએ, જેથી કરીને સમાજની અંદર લોકો છે એ કુટુંબની સાઇઝ નાની રાખતા થાય. આ ઉપરાંત મિત્રો બિન પ્રોત્સાહનની અંદર ચીનનો દાખલો વિશ્વ સમક્ષ એ છે કે એ લોકોએ 2 બાળકોની મર્યાદા છે એ નક્કી કરી હતી, અને એક બાળકની વન ચાઇલ્ડ પોલિસી ચાઇનાએ અમલમાં મૂકી હતી. એક જ બાળક હોવું જોઈએ. તો મિત્રો આ એક બાળકની જે પોલિસી છે એ થોડીક ભારત માટે એક રીતે જોઈએ તો એનો અમલ ખૂબ અઘરો છે, પણ વન ચાઇલ્ડ પોલિસી છે એ ભારતમાં વસ્તી વૃદ્ધિ અટકાવવા માટેનું એક મહત્વનું પગલું સાબિત થઈ શકે, પરંતુ એનું અમલીકરણ ખૂબ અઘરું છે. ચાઇનાએ આ કરી બતાવ્યું કે જેને વન ચાઇલ્ડ પોલિસી છે એ ઘડી, અને એ દ્રષ્ટિએ છે એ ચાઇનાની વસ્તી ઘણા સમયથી સ્ટેબલ થયેલી માલુમ પડે છે. તો મિત્રો એણે ઘણા બધા બિન પ્રોત્સાહનો પણ દાખલ કર્યા કે એક બાળક કરતાં વધારે બાળક હોય જે દંપતીને, તો એને ઘણા બધા લાભો છે એ આપવામાં નહોતા આવતા. એમના માટેની અમુક જે લાભો છે, અમુક બેનિફિટ છે એ પાછા ખેંચી લેવામાં આવતા. તો આ રીતે જો એક કરતાં વધારે બાળકો હોય તો એમને જે લાભો અપાયેલા છે સરકારશ્રી દ્વારા, તો એ પાછા ખેંચી લેવામાં આવતા. તો પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો દ્વારા તમે જન્મદરને નિયંત્રિત કરી શકો. આ ઉપરાંત મિત્રો ભારતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર, તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાય છે એમાં પણ 2 બાળકનો ધારો આપણે ત્યાં આવ્યો છે કે જે દંપતીને 2 બાળક કરતાં વધારે બાળકો હોય તો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડી શકતા નથી. અને કદાચ જે તે સમયે એમને 2 બાળકો હોય ને પછી હોદ્દા ઉપર હોય ને ત્રીજું બાળક અવતરે તો એમને હોદ્દા ઉપરથી દૂર કરવાની જોગવાઈ કાયદાઓની અંદર કરવામાં આવી છે, જે સારી બાબત છે. અને ટૂંકમાં ભારતની અંદર પ્રોત્સાહનો, ઇન્સેન્ટિવ અને નોન ઇન્સેન્ટિવ દ્વારા વસ્તી વૃદ્ધિ દરને અટકાવવા માટેના પ્રયત્નો થયા છે, પરંતુ મિત્રો આ પ્રયત્નો વધારે તેજ બનાવવાની
જરૂર છે. ત્યાર પછી મિત્રો તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતાનો વધારો. મિત્રો આપણે ત્યાં મેડિકલ સાયન્સ ખૂબ વિકસ્યું છે. હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે અત્યારે ચાલી રહેલી જે મહામારી છે કોરોનાનું સંક્રમણ, એમાં આપણે વિદેશની અંદર પણ આપણી દવાઓ મોકલીએ છીએ. તો ભારતની અંદર મેડિકલ ક્ષેત્રે ખૂબ સુધારો થયો છે. ફાર્મા સેક્ટરમાં પણ ખૂબ સુધારો થયો છે. આરોગ્યની સુવિધાઓ ધીમે ધીમે આપણા દેશની અંદર સારી થતી જાય છે. જોકે હજુ એમાં હજી સુધારાનો ઘણો બધો અવકાશ છે. આપણે વિકસિત દેશોની અંદર જે સુવિધાઓ છે એ સુધી આપણે પહોંચવાનું છે. તો મિત્રો ભારતની અંદર મેડિકલ ક્ષેત્રે ખૂબ સુધારા થયા છે. રસીઓ શોધાઈ છે. પ્રજનનના ક્ષેત્રમાં પણ સુધારા થયા છે. એટલે કે અનિચ્છિક જે ગર્ભધારણ છે એને અટકાવવા માટેની દવાઓ છે શોધાય છે, સાધનો છે શોધાયા છે. આ ઉપરાંત બાળ આરોગ્ય માટે પણ ખૂબ આપણે ત્યાં પ્રયત્નો થયા છે. બાળ આરોગ્ય જળવાય, બાળ મૃત્યુદર ઘટે એ માટેના પ્રયત્નો થયા છે. અલગ અલગ પ્રકારની જે રસી છે, રસીકરણ એ પણ આપણે ત્યાં વધ્યું છે. બાળકોને નાની ઉંમરે જ જન્મતાની સાથે જ અને અલગ અલગ પ્રકારની વેક્સિન આપીને રોગો સામેનું કવચ પૂરું પડાય છે. આ ઉપરાંત મિત્રો આપણે ત્યાં HIV રોગ છે, તો HIV રોગ માટે પણ આપણે ત્યાં ખૂબ પ્રયત્નો થયા છે. એને અટકાવવા માટેના એના માટેની સંસ્થાઓ પણ કામ કરતી હોય છે. સાથે સાથે મિત્રો જાતીય રોગો અને એનો ચેપ અટકાવવા માટેના પણ આપણે ત્યાં સરકારી તંત્ર દ્વારા પૂરતા પ્રયત્નો થયા છે. એટલે કે અસરકારકતા જે મેડિકલ સાયન્સ છે, જે તબીબી સુવિધાઓ છે, એ દિશામાં આપણે ઘણું બધું કામ કર્યું છે. પરંતુ હજુ એ દિશામાં મિત્રો આપણે ઘણી બધી લાંબી મંજિલ કાપવાની છે. પણ તેમ છતાંય આપણા દેશમાં જે તબીબી સુવિધાઓ છે એ તબીબી સુવિધાના સથવારે આપણે જન્મદરને ઘણો બધો નિયંત્રિત કરી શક્યા છે. 108ની સુવિધાની વાત કરો અને બીજી 104ની સુવિધાની વાત કરો, એવી ઘણી બધી સુવિધાઓ મિત્રો મેડિકલ ક્ષેત્રે આપણે ત્યાં પ્રવર્તમાન છે. એના હિસાબે આપણે સામાન્ય રોગોની અંદર, ગંભીર રોગોની અંદર ઝડપથી આપણે સારવાર મેળવી અને જન્મદરને જે મૃત્યુ છે એને નિવારી શકીએ છીએ. તો આ રીતે ભારતમાં તબીબી સેવાઓ છે એનો વ્યાપ વધ્યો છે, એની અસરકારકતા છે એ વધી છે અને એના હિસાબે આપણે ત્યાં મૃત્યુદર ઘણો બધો નીચો આવ્યો છે. મિત્રો ઘણી વખત પ્રશ્ન તમને પૂછે કે વિશ્વની અંદર સૌપ્રથમ વસ્તી નીતિ કયા દેશે ઘડી. મિત્રો બરાબર યાદ રાખજો, સમગ્ર વિશ્વની અંદર સૌપ્રથમ વસ્તી નીતિ ઘડનારો કોઈ દેશ હોય તો એ મિત્રો ભારત છે. ભારતે સૌપ્રથમ વસ્તી નીતિ 1951ની અંદર એ ઘડી છે. અને મિત્રો આ જે વસ્તી નીતિ છે 51-52માં, તો મિત્રો આ જે વસ્તી નીતિ છે એ ભારતે વિશ્વમાં સૌપ્રથમ વસ્તી નીતિ ઘડી અને એ દ્વારા 1951માં આપણે 36.10 કરોડ વસ્તી હતી. ત્યારથી આપણે વસ્તી નિયંત્રિત કરવા માટેના પગલાઓ છે ભરી રહ્યા છે, જે આપણા માટે સારી બાબત છે. અને મિત્રો છેલ્લે 2000ની અંદર ભારતમાં નવી વસ્તી નીતિ છે એ ઘડવામાં આવી. ન્યૂ પોપ્યુલેશન પોલિસી ડિઝાઇન કરવામાં આવી, જેના અધ્યક્ષ ડૉક્ટર MS સ્વામીનાથન હતા. મિત્રો તમને એક માર્ક્સનો પ્રશ્ન પૂછે કે ભારતમાં નવી વસ્તી નીતિ છે ક્યારે ઘડાઈ અને એના અધ્યક્ષ કોણ હતા, તો મિત્રો ભારતમાં વસ્તી નીતિ 2000માં ઘડાઈ અને એના અધ્યક્ષ ચેરમેન છે એ ડૉક્ટર MS સ્વામીનાથન હતા. તો આ રીતે મિત્રો ભારતમાં વસ્તી નીતિના માધ્યમથી અનૈચ્છિક જન્મદર છે એને ઘટાડવામાં આવે અથવા તો એને ઈચ્છનીય સ્તર સુધી લાવવામાં આવે. મૃત્યુદરમાં જેટલો આપણે ઘટાડો કરી શક્યા છીએ એટલો જન્મદરમાં ઘટાડો થાય અને ભારતની વસ્તી સ્થિર થાય, બરાબર, જન્મદર અને મૃત્યુદર સરખા થાય તો એવા સમયે ભારતની વસ્તી વૃદ્ધિદર સ્થિર થાય એવા પ્રકારના પ્રયત્નો વસ્તી નીતિના માધ્યમથી ભારતમાં થઈ રહ્યા છે. ટૂંકમાં મિત્રો ભારતની વસ્તી નીતિ છે એ વસ્તી નીતિની અંદર માતા મૃત્યુદર ઘટે, બાળ મૃત્યુદર ઘટે, આ ઉપરાંત 2045 સુધીની અંદર ભારતની વસ્તી સ્થિર થાય એવા પ્રકારના આવકારદાયક પગલાઓ વસ્તી નીતિની અંદર ઘડાયા છે. મિત્રો નીતિ ગમે એટલી સારી હોય પણ એનું યોગ્ય અમલીકરણ થાય એ પણ ખૂબ જ જરૂરી છે. તો આ રીતે મિત્રો આપણે ધોરણ 12ની અંદર 7મું ચેપ્ટર વસ્તી આ સાથે પૂર્ણ કરીએ છીએ. હવે પછી મિત્રો આપણે મળીશું ત્યારે ધોરણ 12ની અંદર 8મું ચેપ્ટર ભારતમાં કૃષિ ક્ષેત્ર એના સંદર્ભે વાત કરીશું. થેન્ક યુ.